એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ 2022થી અમે સ્ટાર્ટ કરેલું છે અને એમાં અમે અમારો ડ્રોઈંગ કોમ્પિટિશનનો આ 7મો પ્રોગ્રામ છે. આ અગાઉ અમે 6 પ્રોગ્રામ કર્યા, એમાં 2 એરિયર કાઉન્સિલિંગને કર્યા, એક રમતગમતના સ્પર્ધાને કર્યું અને આગળ સર્ટિફિકેટ વિતરણનો કાર્યક્રમ એ નારણપુરા જીએસસી બેંકમાં હોલમાં કરેલો છે. અને અમારી સાથે અત્યારે અમારા ટ્રસ્ટના હિરાનીબેન, પછી સીએન ફાઇન આર્ટ્સના પ્રિન્સિપાલ, એક્સ પ્રિન્સિપાલ રતિભાઈ કંસાંદ્રા, પછી હરીશભાઈ કંસારા જ્ઞાતિના પ્રમુખ, ગૌતમભાઈ શેરભાઈ કંસારા જે ડ્રોઈંગ ટીચર છે, અને એ રીતે આ અમારો 7મો પ્રોગ્રામ છે. આ નાના ભૂલકાઓ 3 વર્ષથી નીચેના બાળકોને અહીંયા રાખેલા છે. ઉપર અમારો બીજો ફ્લોર છે, ત્યાં 3 વર્ષથી ઉપરના બાળકો પ્રોગ્રામ કરે છે. આ રીતે આજે અમે આ 7મો પ્રોગ્રામ સક્સેસફુલ કરીએ છીએ. સૌને આવકારીએ છીએ અમે.
મુખ્ય લક્ષ્ય જે આ ટ્રસ્ટ બનાવવાનું જે મુખ્ય લક્ષ્ય હતું કે સમાજમાં જે લોકો આર્થિક રીતે નબળા છે એમને થોડી ઘણી મદદ થઈ શકે. That is the only purpose of establishing this trust. કે કોઈ પણ પ્રોગ્રામ કરવા માટે ફંડ્સની જરૂર પડે. હવે એ ફંડ્સની જરૂર અમારી પાસે અત્યારે મર્યાદિત ફંડ છે, કારણ કે હજી અમારું ટ્રસ્ટની ઉંમર બહુ નાની છે, બાળ અવસ્થામાં છે. એ બાળ અવસ્થામાં જ્યારે યુવાન અવસ્થામાં લાવવાનો જવાબદારી આપ સર્વની છે. એટલે હું મારા પર્સનલ બિહાફ અને ટ્રસ્ટના બિહાફ પરથી આપ સર્વને વિનંતી કરું કે અહીંયા સ્કેન કોડ આપ્યો છે, જે બી તમને તમારી શક્તિ પ્રમાણે જો અમને મદદ કરી શકતા હો, કોઈ તમારો ડોનેશન કરેલો પૈસા કોઈ એવી વ્યક્તિ પાસે ખર્ચાશે કે જેને ખરેખર પૈસાની જરૂર છે. એટલે આ પર્પઝથી અમે આ ટ્રસ્ટની સ્થાપના કરી. મહાકાળી ટ્રસ્ટના પ્રમુખશ્રી, કોર કમિટીના સદસ્યો અને સામે બિરાજેલા ઉત્સાહી કલાકાર મિત્રો, હું એક કહીશ કે આવા પ્રકારની રુચિ રાખનાર બાળકોમાં શું ગુણ હોય એ મારું ઓબ્ઝર્વેશન છે. આવા પ્રકારના બાળકો લોકોમાં સીધા ભળી જતા હોય છે, સહૃદયી હોય છે, એ કુદરત પ્રેમી હોય છે, એ ડિસ્ટ્રક્ટિવ કામોમાં ન જોડાઈ શકે, એ હલી જાય અંદર. પ્રાણીઓને જો લાકડી મારી હોય ન મારી શકે, જો ગુનેગાર હોય તો. બીજી વાત એ છે કે એવા દરેક ચીજમાં એ કલાને જોતા હોય એટલે ક્રિએટિવ બની જાય છે. અને આવા લોકો જો ભલે આર્ટિસ્ટ ન બને અને જો ડૉક્ટર બને ને તો એમાં બહુ મોટું કાઠું કાઢશે. કારણ કે કોઈ પણ ચીજની અંદર ઇન્વોલ્વમેન્ટ જલ્દી જાય, એન્ગ્લોસ થઈ જાય, ખૂબી જાય, 100% શક્તિ એની અંદર શક્તિપાત કરે અને એમાંથી રિઝલ્ટ લેવાની જિજ્ઞાસા જાગે, રિઝલ્ટ મેળવવાની રિઝલ્ટ ઓરિએન્ટેડ પ્રકૃતિ બની જાય. એટલે જે બધા છે એને હું એક કલાકાર તરીકે આપણે કહું છું કે બાળકો જો આવામાં રુચિ રાખતા હોય કલામાં, તો અનેક ગુણો એ ઓટોમેટિક ઓસ્મોસમાંથી ધારણ કરી લે છે અને એક સારી વ્યક્તિ થાય છે, દેશ દાજવાળી વ્યક્તિ થાય છે, પરિવાર પ્રેમી વ્યક્તિ થાય છે અને એક ક્રિએટિવ વ્યક્તિ થાય છે. આમ મને આ કહેવાનું મન થયું દેખાયું, તો હું એ કહીશ આ વાત કરું આગળ ન વધારે ટ્રસ્ટની માટે હું અનેકને અભિનંદન આપું છું. આ પ્રવૃત્તિ ખૂબ સરસ છે. મને આને આવવા માટેનો આનંદ એ ખરો એ આને આવ્યું અને આના માટે હું શ્રેયસભાઈને ધન્યવાદ કહીશ કે મને આવી સરસ મજાનું દર્શનીય દ્રશ્ય જોવાનું ઈચ્છા રાખું. ધન્યવાદ.